શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આપણે નામ રત્નાખ્ય સ્તોત્ર વિશે રસપાન કરીએ છીએ. તેમાં 87મું નામ આવે છે ભક્તકૃતે વશઃ. ભક્તકૃતે વશાય નમઃ. ભક્ત કરેલા કાર્યોથી તેઓ ભક્તોને વશ રહે છે. ભક્તે કરેલા કાર્યથી પ્રસન્ન થઈ તેઓ ભક્તને વશ રહે છે. તેઓ ભક્તિને વશ છે. ભક્તિ કરનાર ભક્તને આધીન રહે છે. ભગવાનની આ પ્રતિજ્ઞા છે કે હું ભક્તને આધીન છું. ગુસાઈજીની ભક્ત વત્સલતા અવર્ણનીય છે. વિવરણ: ભગવાન કેવળ ભક્તિથી રીઝે છે, તેમ ગુસાઈજી પણ ભક્તિથી પ્રસન્ન થાય છે. જે સેવક નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિ કરે છે તેના ઉપર શ્રી ગુસાઈજી વિશેષ પ્રસન્ન થઈ તેને ઠાકોરજીના સાક્ષાત અનુભવ પ્રાપ્ત કરાવે છે. તેને આધીન બની જાય છે. તેના ઉપર સદા પ્રસન્ન રહે છે. તેના ઉપર અપરંપાર કૃપા કરે છે. વાર્તા: રાજા આશ્કરણજી વ્યસન અવસ્થામાં નરવરગઢનું તેમનું રાજ્ય છોડી ગોકુળ આવીને રહ્યા હતા. શ્રી ગુસાઈજીએ તેમના સર્વ સેવકોને આજ્ઞા કરી હતી કે આશ્કરણજી જ્યારે પણ આવે ત્યારે જે સામગ્રી કે જે મહાપ્રસાદ તૈયાર હોય તે તેમણે લેવડાવી દેવો. એક દિવસ શ્રી ગુસાઈજી ગિરિરાજજી બિરાજતા હતા અને આશ્કરણજી ગોકુળ આવ્યા. તે દિવસે નવનીત પ્રિયાજી માટે રાજભોગની સામગ્રી તૈયાર થઈ ચૂકી હતી. સત્યભામા બેટીજીએ રાજભોગનો થાળ આશ્કરણજીને આગળ ધરી દીધો. આશ્કરણજી તો વ્યસન અવસ્થામાં હોવાથી તેમણે ભોજન કર્યું અને ચાલ્યા ગયા. સત્યભામાજીએ રાજભોગની બીજી સામગ્રી સિદ્ધ કરી પછી નવનીત પ્રિયાજીને ભોગ ધર્યો. તે દિવસે રાજભોગ ધરવામાં વિલંબ થયો. ભોગ સરવાના સમયે શ્રી ગુસાઈજી ગોકુળ પધાર્યા. શ્રી નવનીત પ્રિયાજીએ પ્રસન્ન થઈને શ્રી ગુસાઈજીને કહ્યું, આજે હું 2 વખત રાજભોગ આરોગ્યો. ત્યારે ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. તેમણે આજ્ઞા કરી ભગવત ભક્તોના સ્વરૂપને ભગવત સ્વરૂપ જાણીને કરેલા કાર્યો ભગવાન માટે કરેલ સેવા કાર્ય છે. જયતિ શ્રી વલ્લભ શ્રુતિ ઉદ્ધરણ ત્રિભુવન ફેર નંદ કે ભવન કી કેલઠાણી ઈષ્ટ ગિરિવરધર સદા સેવન ચરણ દ્વાર ચારો વરન ભરત પાની. 88મું નામ છે આચાર્ય રત્નમ. આચાર્ય રત્નાય નમઃ. તેઓ આચાર્ય રત્ન છે. તેઓ આચાર્ય મહાપ્રભુજીનું રત્ન છે. પુત્ર રૂપે સ્નેહને પાત્ર છે. વળી તેઓ આચાર્યોમાં રત્ન સમાન છે. ભક્તિ માર્ગનો પ્રકાશ કરનાર તેમના જેવા બીજા કોઈ આચાર્ય નથી. તેમની પહેલાં ઘણા આચાર્યો થઈ ગયા, પરંતુ તેમણે ગુસાઈજીની જેમ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો નથી. ભક્તિ માર્ગ સ્વયં ભગવત રૂપ હોવાથી તેનો પ્રકાશ અને પ્રચાર ભગવત સ્વરૂપ જ કરી શકે. અન્યની શક્તિ નથી. તેથી પુષ્ટિ માર્ગના પ્રાકટ્ય માટે સ્વયં ભગવાન શ્રી આચાર્યજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા. ભગવત અવતાર અંશ, કલા, વિભૂતિ, આવેશ વગેરે સ્વરૂપે કાર્ય કરવા પ્રગટે છે. તેવી રીતે જુદા જુદા આચાર્યો પણ અંશ, કલા, વિભૂતિ, આવેશરૂપ અવતારો છે. જ્યારે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. અન્ય આચાર્યો વેદમાં બતાવેલા ભક્તિ માર્ગીય ઉપાસના અને પૂજા માર્ગ દ્વારા પોતાના સેવકોને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. જ્યારે સ્વયં આચાર્યો એવા ગુસાઈજીના નિજ ભક્તોને રસાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનો સંયોગ કરાવે છે. તેથી તેઓ સર્વ આચાર્યોમાં રત્નજડિત પદક સમાન છે. સનાતન વૈદિક ધર્મમાં જેમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરી છે તેમને આચાર્યની પદવી આપવાની પરંપરા છે. શ્રી ગુસાઈજીએ પણ બ્રહ્મસૂત્રના છેલ્લા 1.5 શ્લોક ઉપર ભાષ્ય લખ્યું છે. શ્રી મહાપ્રભુજીએ
શરૂ કરેલું અનુભાષ્યમાં અધૂરું રહેલો છેલ્લા 1.5 અધ્યાયનું ભાષ્ય તેમણે પૂરું કર્યું હતું. તેથી પણ તેઓ આચાર્ય સ્વરૂપ જ છે. પુષ્ટિ માર્ગમાં આચાર્ય સ્વરૂપ 3 ભાવથી બિરાજે છે: આચાર્ય ભાવ, ભક્ત ભાવ અને ભગવત ભાવ. આચાર્ય ભાવથી તેઓ પુષ્ટિ માર્ગનું પ્રતિપાદન કરે છે. શાસ્ત્રાર્થ કરી અન્ય પરાજિત કરે છે. પ્રાણી માત્રને શરણે લે છે. શ્રી ગુસાઈજી એવો નિયમ રાખ્યો હતો કે જે દિવસે એક પણ જીવ શરણે ન આવે તે દિવસે ભોજન કરવું નહીં. ભક્તિભાવથી તેઓ ઠાકોરજીની સેવા કરે છે. પ્રભુના સુખ માટે સર્વ કંઈ કરે છે. અનવસરના સમયમાં વિપ્રયોગનો અનુભવ કરે છે. વિરહમાં બધી ઇન્દ્રિયોનો સ્વાદનો ત્યાગ કરી નિર્વાહ અર્થે સૂક્ષ્મ ભોજન કરે છે અને ચાચા હરિઓછી જેવા ભગવતીઓ સાથે સત્સંગ કરે છે. ઈશ્વર ભાવથી તેઓ સર્વ સેવકોની સમર્પિત વસ્તુઓને સ્વતંત્ર રીતે અંગીકાર કરે છે. આચાર્ય ભગવત સ્વરૂપ છે એ સિદ્ધાંત શાસ્ત્ર સિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ પોતે પોતાનું વૈશ્વાનર વાકપતિ સ્વરૂપ સ્વમુખથી બતાવ્યું છે. શ્રી ગુસાઈજી તેમના જ પુત્ર છે એટલે તેમનામાં સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ છે. અનેક ભક્તોને એ સ્વરૂપે તેમણે અનુભવ કરાવે છે. માટે નાગજી ભટ્ટે ઉત્તમ વસ્ત્રો અને ઉત્તમ કેરીઓ તથા બંગાળના એક વૈષ્ણવે પણ ઉત્તમ વસ્ત્રો તેમને અંગીકાર કરાવ્યા હતા. જે જન શરણ આયે તે તારે, દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ લલારે. જીતની રવિ છાયા કી કણિકા, तितने दोष हमारे. तुम्हारे चरण प्रताप तेज ते तेऊ तत छिन टारे. माला कंठ तिलक माथे धर शंख चक्र वपुधारे. माणिक चांद प्रभु के गुणाई से महापति तनिस्तारे. जय जय श्री गोखलेश.